એક હતું શાંતિપુર નામનું ગામ. વર્ષોથી એક રહસ્ય એ ગામને ઘેરી વળ્યું હતું. ગામની વચ્ચોવચ્ચ એક જૂની અને જર્જરિત હવેલી હતી, જે વર્ષોથી બંધ પડી હતી. લોકો કહેતા કે એ હવેલી ભૂતિયા છે અને રાતે ત્યાંથી વિચિત્ર અવાજો આવે છે. કોઈની હિંમત નહોતી કે એ હવેલીની નજીક જાય. ગામમાં એક યુવાન છોકરો હતો, નામ એનું વિરાજ. વિરાજ સ્વભાવે હિંમતવાન અને જિજ્ઞાસુ હતો. એને આ બધા રહસ્યોમાં રસ પડતો. ગામના વડીલો એને વારંવાર ચેતવણી આપતા કે એ હવેલીથી દૂર રહે, પણ વિરાજનું મન માનતું નહોતું. એક વખત પૂનમની રાત હતી, પણ એ હવેલી ઉપર એક અંધારું છવાયું હતું. વિરાજે નક્કી કર્યું કે આજે તે રહસ્યનો ભેદ ઉકેલશે. તે ચૂપચાપ પોતાના ઘરમાંથી નીકળ્યો. હાથમાં એક જૂની ટોર્ચ હતી. ગામના સુનસાન રસ્તાઓ ઉપર ચાલતો ચાલતો એ હવેલી તરફ આગળ વધ્યો. જેમ જેમ તે નજીક જતો હતો, તેમ તેમ વાતાવરણમાં એક વિચિત્ર ઠંડક છવાતી જતી હતી. વૃક્ષોના પાંદડા પણ જાણે મૌન થઈ ગયા હતા. હવેલીના દરવાજા ઉપર પહોંચતા જ વિરાજને એક અજીબ ગંધ આવી. ધૂળ, જૂના લાકડા અને કંઈક અજાણી જૂની ગંધ. વિરાજે ધીમેથી દરવાજો ખોલ્યો. અંદર ઘોર અંધકાર હતો. એની ટોર્ચના અજવાળે અંદરની ધૂળવાળી વસ્તુઓ દેખાતી હતી. જૂના ફર્નિચર, ફાટેલા પડદા અને દિવાલો ઉપર કરોડિયાના ઝાડા. વિરાજ ધીમે ધીમે અંદર પ્રવેશ્યો. એક રૂમમાંથી એને ધીમા અને કરુણ રીતે રડવાનો અવાજ સંભળાયો. વિરાજનું હૃદય એક પળ માટે થંભી ગયું. એ ડરી ગયો, પણ એની જિજ્ઞાસા એને રોકી ન શકી. એ અવાજની દિશામાં આગળ વધ્યો. એક ખૂણામાં એક જૂનું પાટિયું પડ્યું હતું. એના ઉપર કંઈક લખેલું હતું, પણ ધૂળ અને સમયના પ્રવાહે એને ઝાંખું કરી દીધું હતું. વિરાજે ધ્યાનથી જોયું તો એને મીરા નામ દેખાયું. કોણ હતી આ મીરા અને શા માટે ત્યાં રડતી હતી? વિરાજ આ બધું વિચારી રહ્યો હતો. ત્યાં જ અવાજ બંધ થઈ ગયો. એને લાગ્યું કે કદાચ એનો ભ્રમ હતો. એ આગળ વધ્યો અને એક મોટા હોલમાં પહોંચ્યો. ત્યાં એક જૂની તસવીર લટકેલી હતી. તસવીરમાં એક સુંદર યુવતી હતી. એની આંખોમાં એક અજીબ ઉદાસી હતી. શું આ મીરા હતી? વિરાજ આશ્ચર્યચકિત થઈ ગયો. એ તસવીરને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ત્યાં જ પાછળથી કોઈકે એનો ખભો પકડ્યો. એટલે વિરાજ ફફડી ઉઠ્યો. તેણે પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું, પણ એને લાગ્યું કે કોઈ કંઈ છે. એને એક અદ્રશ્ય શક્તિનો અનુભવ થયો. એના મનમાં એક ડર ઘર કરી ગયો. એ ઝડપથી હવેલીમાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને તેણે એક ઊંડો શ્વાસ લીધો. રાત હજુ અંધારી હતી, પણ હવે એને ચંદ્રનો પ્રકાશ પણ ડરાવી રહ્યો હતો. વિરાજ ઝડપથી પોતાના ઘર તરફ દોડ્યો. એ રાત્રે એને ઊંઘ ન આવી. એ આખી રાત મીરા અને હવેલીના રહસ્ય વિશે વિચાર કરતો રહ્યો. એને થયું કે આ રહસ્ય ફક્ત ભૂત પ્રેતનું નથી, પણ કંઈક બીજું જ છે, જે ઊંડું અને ગહન છે. એના મનમાં એક જ સવાલ હતો કે કોણ હતી મીરા અને શું હતું એનું રહસ્ય?
વિરાટને બીજા દિવસે સવારે ગામના વડીલ દાદાજી મળ્યા. દાદાજી ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની વ્યક્તિ હતા. વિરાટને ખબર હતી કે જો કોઈને એ હવેલી વિશે સાચી માહિતી હોય તો એ દાદાજી જ છે. વિરાજે હિંમત કરીને દાદાજીને રાતની ઘટના કીધી. દાદાજીએ શાંતિથી બધું સાંભળ્યું. એના ચહેરા ઉપર એક ગંભીરતા છવાઈ ગઈ. એટલે દાદાજીએ કહ્યું કે બેટા, તે જે જોયું એ સત્ય છે. એ હવેલી ભૂતિયા નથી, પણ ત્યાં એક આત્મા ભટકે છે, એક દુખી આત્મા. એટલે વિરાટને આશ્ચર્ય થયું કે કોનો આત્મા દાદાજી, અને શા માટે એ દુખી છે? દાદાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને મીરાની કહાની કહેવાનું શરૂ કર્યું. વર્ષો પહેલા આ હવેલી એક જમીનદારની હતી. એ જમીનદારને એક દીકરી હતી જેનું નામ હતું મીરા. મીરા ખૂબ સુંદર, ભોળી અને દયાળુ હતી. ગામના બધા લોકો એને ખૂબ પ્રેમ કરતા. એક દિવસ એક પરદેશી વેપારી ગામમાં આવ્યો. એનું નામ હતું રાજવીર. રાજવીર દેખાવે ખૂબ જ આકર્ષક હતો અને એની વાતોમાં જાદુ હતો. મીરા એને જોઈને મોહાઈ ગઈ. રાજવીર પણ મીરાના પ્રેમમાં પડ્યો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મીરાના પિતા શરૂઆતમાં રાજી નહોતા, કારણ કે રાજવીર પરદેશી હતો અને એના વિશે કોઈ જાણતું નહોતું. પણ મીરાના આગ્રહના કારણે તેઓ માની ગયા. ધામધૂમથી લગ્ન થયા. મીરા ખૂબ ખુશ હતી. એને લાગતું હતું કે એનું જીવન સ્વર્ગ બની ગયું છે. દાદાજી થોડી વાર રોકાયા. એમની આંખોમાં એક ઉદાસી છવાઈ ગઈ. પણ બેટા, રાજવીર જેવો દેખાતો હતો એવો નહોતો. એ એક કપટી અને લાલચુ માણસ હતો. એને મીરા નહીં પણ એની સંપત્તિમાં રસ હતો. લગ્નના થોડા સમય પછી રાજવીરનો અસલી ચહેરો સામે આવ્યો. એ મીરાને ત્રાસ આપવા લાગ્યો. એને મારઝૂડ કરતો અને એની પાસેથી પૈસા માંગતો. મીરા ખૂબ દુખી થઈ ગઈ. એ પોતાના પિતાને કહી પણ નહોતી શકતી, કારણ કે એને લાગતું હતું કે એના પિતાએ એને ચેતવી હતી. પણ તેણે એમની વાત માની નહોતી. એ રોજ રાત્રે રડતી. એનું હાસ્ય ખોવાઈ ગયું. એની આંખોમાં હંમેશા આંસુ રહેતા. એક દિવસ રાજવીરે મીરાને બધી સંપત્તિ પોતાના નામે કરવા માટે દબાણ કર્યું. એટલે મીરાએ ના પાડી. રાજવીર ગુસ્સે થઈ ગયો અને તેણે મીરાને ખૂબ માર માર્યો. એ દિવસે મીરા એટલી દુખી થઈ કે એણે પોતાની જીવનલીલા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. દાદાજીની આંખોમાં આંસુ હતા. મીરાએ એ જ હવેલીમાં એ જ રાત્રે જ્યાં તને રડવાનો અવાજ સંભળાયો ત્યાં જ પોતાના પ્રાણ છોડ્યા. એના મૃત્યુ પછી રાજવીર બધી સંપત્તિ લઈને ભાગી ગયો. ગામના લોકોએ એને પકડવાની કોશિશ કરી, પણ એ ક્યાંય મળ્યો નહીં. ત્યારથી મીરાનો આત્મા એ હવેલીમાં ભટકે છે. એને શાંતિ નથી મળતી, કારણ કે એને ન્યાય નથી મળ્યો. વિરાટનું હૃદય દુઃખથી ભરાઈ ગયું.
એને મીરા ઉપર ખૂબ દયા આવી. એને સમજાયું કે એ હવેલી ભૂતિયા નથી, પણ એક દુખી આત્માનો વસવાટ છે. એના મનમાં એક જ વિચાર આવ્યો કે મીરાને ન્યાય અપાવવો, પણ કેવી રીતે? ક્યાં શોધી શકાય એ રાજવીરને? આટલા વર્ષો પછી શું એ શક્ય હતું? વિરાટની આંખોમાં એક નવી જ્યોત પ્રગટી. એણે દાદાજીને કહ્યું કે દાદાજી, હું મીરાને ન્યાય અપાવીશ, ગમે તે થાય. હું રાજવીરને શોધી કાઢીશ. દાદાજીએ વિરાટની પીઠ થપથપાવી. ભગવાન તારું ભલું કરે બેટા. આટલા વર્ષો પછી આ મુશ્કેલ છે, પણ જો તારી નિયત સાફ હશે તો તને ચોક્કસ મદદ મળશે. વિરાજે રાજવીરને શોધવાનું કામ શરૂ કર્યું. આ કોઈ સહેલું કામ નહોતું. આટલા વર્ષો વીતી ગયા હતા અને રાજવીર ક્યાં હશે એની કોઈને ખબર નહોતી. વિરાજે પેલા ગામના જૂના દસ્તાવેજો અને નોંધો તપાસવાનું શરૂ કર્યું. એને આશા હતી કે કદાચ ત્યાંથી કોઈ જાણકારી મળી શકે. દાદાજીએ પણ એને મદદ કરી અને ગામના જૂના ચોપડાઓ તપાસ્યા. ઘણા દિવસોની મહેનત પછી વિરાટને એક જૂની વેપારીની યાદી મળી, જેમાં રાજવીરનું નામ અને એનું વતન લખેલું હતું. રાજવીર દક્ષિણ ભારતના એક દૂરના ગામનો રહેવાસી હતો. વિરાટને લાગ્યું કે આ એક મોટી સફળતા છે. તેણે તરત જ દાદાજીને આ વાત જણાવી. એટલે દાદાજીએ કહ્યું કે બેટા, તે ઘણું મોટું કામ કર્યું છે. હવે તારે ત્યાં જવું પડશે. વિરાટ મુસાફરી માટે તૈયાર થયો. આ મુસાફરી લાંબી અને ખતરનાક હતી. એને પૈસાની જરૂર હતી. ગામના લોકો જેઓ મીરાની દુઃખદ કહાની જાણતા હતા, એમણે વિરાટને મદદ કરી. બધાએ એને થોડા થોડા પૈસા આપ્યા અને એને શુભકામનાઓ આપી. વિરાટ દક્ષિણ ભારત તરફ રવાના થયો. ટ્રેન, બસ અને પછી પગપાળા એ પોતાની મંજિલ તરફ આગળ વધ્યો. રસ્તામાં એને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભાષાની સમસ્યા, ખાવા પીવાની તકલીફ અને અજાણ્યા લોકોનો ડર. પણ વિરાજે હિંમત ન હારી. મીરાને ન્યાય અપાવવાનો સંકલ્પ એને આગળ વધવાની પ્રેરણા આપતો હતો. ઘણા દિવસોની મુસાફરી પછી એ રાજવીરના ગામમાં પહોંચ્યો. ગામ નાનું અને સાવ અજાણ્યું. વિરાજે ગામના લોકો પાસેથી રાજવીર વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કોઈ એને મદદ કરવા તૈયાર નહોતું. લોકો રાજવીર વિશે વાત કરતા ડરતા હતા. પણ વિરાજે હિંમત ન હારી. એણે પોતાની વાત સમજાવી અને ધીમે ધીમે લોકોનો વિશ્વાસ જીતો. એક વૃદ્ધ વ્યક્તિએ એને કહ્યું કે રાજવીર ગામનો જમીનદાર બની ગયો છે અને ખૂબ પૈસાદાર છે. એ ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક વ્યક્તિ છે. વિરાટને આશ્ચર્ય થયું. રાજવીર હજી પણ જીવતો હતો અને તે એક જમીનદાર બની ગયો હતો. એને ગુસ્સો આવ્યો. એક નિર્દોષ છોકરીને મારીને, એની સંપત્તિ લૂંટીને એ સુખી જીવન જીવી રહ્યો છે. વિરાજે વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું
કે રાજવીર ક્યાં રહે છે. વૃદ્ધ વ્યક્તિએ એને રાજવીરના ઘરનો રસ્તો બતાવ્યો. વિરાજ રાજવીરના ઘર તરફ ગયો. તે એક ભવ્ય મહેલ જેવું હતું. વિરાજને સમજાઈ ગયું કે રાજવીરે મીરાની સંપત્તિનો ઉપયોગ કરીને આ બધું બનાવ્યું હતું. વિરાજને ગુસ્સો આવ્યો, પણ તેણે પોતાને શાંત રાખ્યો. તેણે અંદર જવાનો પ્રયાસ કર્યો, પણ ચોકીદારોએ એને રોકી લીધો. વિરાજે બહાર રાહ જોવાનું નક્કી કર્યું. એને ખબર હતી કે રાજવીર ક્યારેક તો બહાર આવશે. રાત પડી. વિરાજ ભૂખ્યો અને થાકેલો હતો, પણ એ ત્યાંથી હટ્યો નહીં. મોડી રાત્રે રાજવીર બહાર આવ્યો. તે એક મોટી ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યો હતો. વિરાજ ઝડપથી એની પાછળ ગયો. એ રાજવીરનો પીછો કરતા કરતા એક અંધારી ગલીમાં પહોંચ્યો. ત્યાં રાજવીર એક બીજા માણસ સાથે વાત કરી રહ્યો હતો. વિરાજે ધ્યાનથી સાંભળ્યું. એ બંને કોઈ ગુપ્ત ડીલ વિશે વાત કરી રહ્યા હતા. વિરાજને લાગ્યું કે આ એક તક છે. તેણે ધીમેથી મોબાઈલ ફોન કાઢ્યો અને એમની વાતચીત રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. એને ખબર નહોતી કે આ રેકોર્ડિંગ ક્યાં કામ આવશે, પણ એને લાગ્યું કે આ પુરાવો બની શકે છે. વિરાજે રાજવીરની વાતો રેકોર્ડ કરી લીધી. એમાંથી એને જાણવા મળ્યું કે રાજવીર માત્ર પૈસાદાર જ નહોતો, પણ એ ગેરકાયદેસર ધંધામાં પણ સંડોવાયેલો હતો. એણે ઘણા લોકોને છેતરાતા અને તેમની સંપત્તિ હડપ કરી હતી. વિરાજને સમજાઈ ગયું કે રાજવીર એક મોટો ગુનેગાર છે. બીજા દિવસે સવારે વિરાજ સીધો ગામના પોલીસ સ્ટેશને ગયો. એણે પોલીસ ઇન્સ્પેક્ટરને બધી વાત કરી. શરૂઆતમાં ઇન્સ્પેક્ટરને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. આટલા વર્ષો જૂની વાત અને કોઈ પુરાવા વગર. પણ વિરાજે એને રાતનું રેકોર્ડિંગ સંભળાવ્યું. રેકોર્ડિંગમાં રાજવીરનો અવાજ સ્પષ્ટ હતો અને એની ગુપ્ત ડીલ વિશેની વાતચીત પણ સ્પષ્ટ સંભળાતી હતી. ઇન્સ્પેક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત જ રાજવીરની તપાસ શરૂ કરી. રાજવીર એક શક્તિશાળી વ્યક્તિ હતો અને એને પકડવો સહેલો નહોતો. પણ ઇન્સ્પેક્ટર મહેનતુ અને પ્રામાણિક હતા. તેમણે વિરાજની મદદ લીધી. વિરાજે એમને રાજવીરના ગામમાં રહેતા જૂના લોકો પાસેથી માહિતી મેળવવામાં મદદ કરી. ધીમે ધીમે પોલીસને રાજવીર સામે વધુ પુરાવા મળવા લાગ્યા. એના ગેરકાયદેસર ધંધા, લોકોની છેતરપિંડી અને સૌથી અગત્યનું મીરાના મૃત્યુ વિશેના પુરાવા. આખરે પોલીસે રાજવીરને પકડ્યો. રાજવીરને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ એને પકડી શકે છે. એણે બચવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસ તૈયાર હતી. રાજવીરને જેલમાં પૂરવામાં આવ્યો. એના ઉપર મીરાની હત્યા અને અન્ય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. વિરાજ મુખ્ય સાક્ષી હતો. તેણે મીરાની દુઃખદ કહાની
રાજવીરની ક્રૂરતા અને એને ન્યાય અપાવવા માટે કરેલી મુસાફરી વિશે વિગતવાર જણાવ્યું. તેણે રાજવીર સામેના પુરાવા પણ રજૂ કર્યા. કોર્ટે બધા પુરાવા અને સાક્ષીઓની જુબાની સાંભળી. રાજવીરે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પણ એના બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા. આખરે કોર્ટે રાજવીરને ગુનેગાર ઠેરવો. એને મીરાની હત્યા માટે અને અન્ય ગુનાઓ માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રાજવીરનો અહંકાર તૂટી ગયો. એ પોતાની કરેલી ભૂલો માટે હવે પછતાતો હતો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. વિરાટને ખૂબ સંતોષ થયો. તેણે મીરાને ન્યાય અપાવ્યો. આટલા વર્ષો પછી એક નિર્દોષ આત્માને શાંતિ મળી. વિરાટ તરત જ પોતાના ગામ શાંતિપુર પાછો ફર્યો. ગામના લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું. તેઓ ખુશ હતા કે એમના ગામના એક દીકરાએ આટલું મોટું અને ન્યાયનું કામ કર્યું હતું. દાદાજી વિરાટને ભેટી પડ્યા. એમની આંખોમાં ખુશીના આંસુ હતા. એમણે કહ્યું, તે મીરાને શાંતિ અપાવી બેટા. વિરાટને યાદ આવ્યું કે મીરાનો આત્મા હજુ પણ એ હવેલીમાં છે. એને ખબર હતી કે મીરાને સાચી શાંતિ ત્યારે જ મળશે જ્યારે એના પિતાને ખબર પડશે કે એને ન્યાય મળ્યો છે. વિરાજના મનમાં એક નવા સંકલ્પ સાથે ઉભો રહ્યો. રાજવીરને સજા થયાના સમાચાર શાંતિપુર ગામમાં વાયુ વેગે ફેલાઈ ગયા. ગામના લોકો ખુશ હતા. એમને લાગતું હતું કે આટલા વર્ષોનું રહસ્ય અને દુઃખ હવે સમાપ્ત થયું છે. વિરાજ જ્યારે હવેલી પાસે પહોંચ્યો ત્યારે એને એક અજીબ અનુભવ થયો. વાતાવરણમાં એક પ્રકારની શાંતિ હતી. એ જૂની અને જર્જરિત હવેલી, પણ હવે ત્યાં પેલા જેવો ભય નહોતો. વિરાટ ધીમેથી હવેલીમાં પ્રવેશો. અંદર પણ એક નવીનતા હતી. ધૂળ ઓછી થઈ ગઈ હતી અને વાતાવરણમાં એક સુગંધ પ્રસરી રહી હતી. તે એ જ હોલમાં પહોંચ્યો જ્યાં મીરાની તસવીર લટકેલી હતી. તસવીરમાં મીરા હસતી હોય એવું લાગતું હતું. એની આંખોમાં હવે ઉદાસી નહોતી, પણ શાંતિ હતી. વિરાટને લાગ્યું કે મીરાનો આત્મા હવે શાંત થયો છે. તેણે આંખો બંધ કરીને મીરાને યાદ કરી. તેણે મનોમન કહ્યું કે મીરા, તને ન્યાય મળી ગયો છે. તારું દુઃખ સમાપ્ત થઈ ગયું છે. હવે તું શાંતિથી આરામ કરી શકે છે. તે જ પડે એને એક ઠંડા પવનનો ઝપાટો આવ્યો. એને લાગ્યું કે મીરાનો આત્મા એને આશીર્વાદ આપીને વિદાય લઈ રહ્યો છે. વિરાટની આંખોમાં આંસુ હતા. આ આંસુ દુઃખના નહોતા, પણ સંતોષ અને ખુશીના હતા. ગામના લોકોએ નક્કી કર્યું કે હવે એ હવેલીને ફરીથી જીવંત કરવી જોઈએ. દાદાજીએ સૂચન કર્યું કે હવેલીને મીરાના નામે એક સમાજ સેવા કેન્દ્ર બનાવવું જોઈએ, જ્યાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવામાં આવે અને સ્ત્રીઓને મદદ કરવામાં આવે. ગામના બધા લોકો આ વિચારથી સહમત થયા.
બધાએ મળીને હવેલીને સાફ કરવાનું અને રિપેર કરવાનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે હવેલી એક સુંદર અને ઉપયોગી સ્થળમાં પરિવર્તિત થઈ ગઈ. બાળકો ત્યાં ભણવા આવવા લાગ્યા અને સ્ત્રીઓ ત્યાં પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે વાત કરવા આવવા લાગી. હવેલીમાં હાસ્ય અને ખુશીનો માહોલ છવાઈ ગયો. મીરાના નામે એ હવેલી હવે દુઃખ અને રહસ્યનું નહીં પણ આશા અને આનંદનું પ્રતીક બની ગઈ. વિરાજને આ બધું જોઈને ખૂબ આનંદ થયો. એને લાગતું હતું કે તેણે માત્ર મીરાને ન્યાય જ નથી અપાવ્યો પણ ગામને પણ એક નવી દિશા આપી છે. વિરાજ ગામનો હીરો બની ગયો તો લોકો એને માન આપતા અને એના ઉપર ગર્વ અનુભવતા. પણ વિરાજને કોઈ માન સન્માનની ઈચ્છા નહોતી. એને તો ફક્ત એ સંતોષ હતો કે તેણે એક નિર્દોષ આત્માને શાંતિ અપાવી હતી. એ રાત્રે વિરાજ શાંતિથી ઊંઘી શક્યો. એને હવેલીમાંથી કોઈ અવાજ સંભળાયો નહીં પણ એને એક શાંતિ અને સંતોષનો અનુભવ થયો. એને લાગતું હતું કે મીરાનો આત્મા હવે ખરેખર શાંતિથી સૂઈ રહ્યો છે. આ વાર્તાએ ગામના લોકોના મનમાંથી ભય દૂર કર્યો હતો. હવે તેમને ખબર હતી કે રહસ્યો હંમેશા ડરામણા નથી હોતા. ક્યારેક તે ન્યાય અને શાંતિની રાહ જોતા હોય છે. વિરાજનું જીવન પણ હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું. એને લાગતું હતું કે એનું જીવન હવે વધુ સાર્થક બની ગયું છે. મીરાની હવેલી હવે મીરા સ્મૃતિ કેન્દ્ર તરીકે ઓળખાવા લાગી. એ ગામના બાળકો માટે જ્ઞાનનું અને સ્ત્રીઓ માટે શક્તિનું કેન્દ્ર બની ગઈ. વિરાજે પોતાનું જીવન આ કેન્દ્રને સમર્પિત કરી દીધું. એ બાળકોને ભણાવતો, એમને વાર્તાઓ કહેતો અને એમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપતો. ગામના લોકો પણ આ કેન્દ્રમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. દાદાજી પણ ત્યાં રોજ આવતા અને બાળકોને જૂની વાર્તાઓ અને જ્ઞાન આપતા. વિરાજને ક્યારેક ક્યારેક મીરાની યાદ આવતી. એને લાગતું કે મીરાનો આત્મા હજુ પણ આસપાસ છે અને તે આ કેન્દ્રને આશીર્વાદ આપી રહી છે. એક દિવસ એક યુવતી કેન્દ્રમાં આવી. એનું નામ હતું આશા. આશા ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતી. એને ભણવામાં ખૂબ રસ હતો પણ એના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. વિરાજે એને મદદ કરી. તેણે તેને કેન્દ્રમાં ભણવા માટે પ્રોત્સાહિત કરી અને તેને પોતાના પગભર થવા માટે માર્ગદર્શન આપ્યું. આશા અને વિરાજ એકબીજાની નજીક આવવા લાગ્યા. બંને વચ્ચે એક સારો સંબંધ બંધાયો. બંનેના સપના અને વિચારો એકબીજાને મળતા હતા. આશા અને વિરાજની દયા, પ્રામાણિકતા અને સેવાભાવી સ્વભાવ ખૂબ ગમ્યા. વિરાજને પણ આશાની મહેનત, જિજ્ઞાસા અને સંવેદનશીલતા ગમ્યા. ધીમે ધીમે એમનો સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો. વિરાજે આશાને પ્રપોઝ કર્યું. આશાએ ખુશીથી હા પાડી. ગામના લોકો, ખાસ કરીને દાદાજી
આ સંબંધથી ખૂબ ખુશ થયા. એમને લાગતું હતું કે મીરાના આશીર્વાદ વિરાજ અને આશા ઉપર છે. એક શુભ દિવસે વિરાજ અને આશાના લગ્ન થયા. લગ્ન મીરા સ્મૃતિ કેન્દ્રમાં જ થયા. આખું ગામ આ લગ્નમાં ઉમટી પડ્યું હતું. એ દિવસ શાંતિપુર ગામ માટે એક નવી શરૂઆતનો દિવસ હતો. મીરાની કહાની હવે દુઃખની નહીં, પણ આશા, ન્યાય અને પ્રેમની કહાની બની ગઈ હતી. વિરાજ અને આશાએ પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યું. તેઓએ મીરા સ્મૃતિ કેન્દ્રને વધુ વિકસાવ્યું અને ગામના વિકાસ માટે ઘણા કાર્યો કર્યા. તેમના પ્રયત્નોથી શાંતિપુર ગામ ખરેખર શાંતિપુર બન્યું.